પણ જે નવા મેમ્બર્સ ઇન્ડક્ટ થયા છે એમને આજે થોડુંક જણાવી દઈએ કે ઇન્ટિરિયર ડિઝાઇન કરવું કેમ. કોઈને ખબર છે ડિઝાઇન કેમ કરવાનું? જગ્યાનો સદુપયોગ થાય. સદુપયોગ થાય. બીજું કોઈ? એસ્થેટિકલી બ્યુટી. એક્ઝેક્ટલી. પછી પીસ ઓફ માઇન્ડ. એક્ઝેક્ટલી. પછી કમ્ફર્ટ. કમ્ફર્ટ. બીજું હજી કોઈ? અમારી વિચારેલી વસ્તુને સોટા પાડવા. એક્ઝેક્ટલી. પછી બીજું આ સોટા પાડવાનો બહુ મોટો રીઝન છે. હા, ઇન્ટિરિયર ડિઝાઇન કેમ કરવું જોઈએ? તમારી માનસિક જે અત્યારની વિચારવાની જે જગ્યા સ્થિતિ છે ને એને તમે અપગ્રેડ કરી શકશો. તમે કોઈ નવી વસ્તુમાં બેસશો ને, તમે જોવો છો ને, દિવાળી હોય ને કે કોઈ તમારા ઘરમાં પ્રસંગ હોય ને તો એ દિવસની સવાર બહુ અલગ હોય છે. 7 વાગે સૂર્ય ઉગે છે, જે ટાઈમે ઉગે છે બધું એઝ ઇટ ઇઝ થાય છે. પણ તમને નવું કેમ લાગે છે? તમને અંદરથી એનર્જી અલગ કેમ લાગે છે? એનું રીઝન એક છે કે તમે અંદર માઇન્ડમાં એવું ઘુસાડેલું છે કે આજે દિવાળી છે. તમે માઇન્ડમાં એવું રાખશો કે આજે મારે ઇન્ટિરિયર થયેલું છે, મારે નવા ઘરે જવાનું છે. તમે નવા ઘરે જશો, નવા વ્યક્તિને મળશો, નવા લોકો જોડે રહેશો, નવી વસ્તુઓ ઘરમાં હશે, નવું રિમોટ હશે, નવું ટીવી હશે, નવું મ્યુઝિક સિસ્ટમ હશે. તમે નવી વોલ જોશો તો તમને પોતાની અંદરથી એવું ફિલિંગ થશે કે મારે કશુંક નવું એચીવ કરેલું છે, જે પબ્લિકને બી બતાવવું છે ને હું અંદરથી ખુશ રહું. આના માટે ઇન્ટિરિયર કરતા હોય છે. તમે જેટલી વસ્તુ બોલ્યા છો એ બધી 100% સાચી છે કે ભાઈ એસ્થેટિકલી સારું લાગે, બ્યુટી લાગે, સોટા પાડવા, બધી જ વસ્તુ તમારી આમાં ઇન્ક્લુડ છે 100%. પણ માણસની સ્થિતિ મેન્ટલી તમે પરિસ્થિતિને 100% બદલી શકો છો, એટલે ઇન્ટિરિયર કરવામાં આવતું હોય છે. બીજી વસ્તુ એવું છે, ઇન્ટિરિયર કરાવવું કેવી રીતે એ અમે 3 પ્રકારે કામ કરીએ છીએ. પહેલું છે ખાલી ડિઝાઇનિંગ વર્ક, જેમાં હું ડિઝાઇન કરીને આપું છું. 2D 3D પ્લાનિંગ અને ડ્રોઈંગ્સ, વર્કિંગ ડ્રોઈંગ્સ, ઇલેક્ટ્રિક ડ્રોઈંગ્સ અને ઇલેક્ટ્રિક શેડ્યુલ્સ. અમે એક ફાઇલ બનાવીને આપી દઈએ એટલે અમારું કામ પૂરું થઈ ગયું. બીજું છે ડ્રોઈંગ્સ એક્ઝિક્યુશન બી કરીએ અને સિલેક્શનમાં પણ આવીએ કે ભાઈ કર્ટન કેવા લેવાના, બેડશીટ કેવી લેવાની, સોફાનું ફેબ્રિક કેવું લેવાનું, આર્ટ ઇફેક્ટ્સ કેવા લેવાના, પેઇન્ટનો કલર કેવો લેવાનો. તો આ બધું કામ, કર્ટન્સ કેવા લેવાના, તો આ જે સિલેક્શનનું કામ છે અને એક્ઝિક્યુશનનું કામ. એક્ઝિક્યુશનનું કામ એટલે મેં જે ડ્રોઈંગ કરેલું છે એને ડિટેલિંગમાં ફર્નિચરવાળા મિસ્ત્રીએ કામ એવું એ પ્રમાણે કર્યું છે કે નહીં, ઇલેક્ટ્રિશિયને એ પ્રમાણે કામ કર્યું છે કે નહીં, પેઇન્ટરે એ પ્રમાણે કામ કર્યું છે કે નહીં. આ બધું જે કામ છે એને એક્ઝિક્યુશન કહીએ છીએ. જે અમે એક્ઝિક્યુશન, સિલેક્શન અને ડિઝાઇનિંગ, આ 3 વસ્તુ એક બીજો પાર્ટ છે. અને ત્રીજું છે જેની પાસે અત્યારે ટાઈમ નથી તો અમે આખો ટંકી પ્રોજેક્ટ્સ લઈએ છીએ કે એમાં બધી જ એજન્સી મારી હોય. કારણ કે આ એજન્સીસ જોડે કામ કરવું, તમે તમારા ઓફિસના સ્ટાફ હોય 5 જણ જે એજ્યુકેટેડ છે, તમે એની જોડે કામ કરો છો, અને અમે લોકો અમારા સ્ટાફ લોકો એ લોકો જોડે કામ કરે છે કે જે અનએજ્યુકેટેડ છે, એમની જોડે કામ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. આ હોળી હમણાં આવી રહી છે 3 માર્ચે, 25 તારીખે એ લોકો જવાના છે. અમને એવું કહે છે 7 તારીખે પાછા આવીશું. અમને 100% વિશ્વાસ નહીં કે એ લોકો 22 તારીખ પહેલા નહીં આવવાના. પણ તમને ક્લાયન્ટને તો એવું જ કહે છે કે ના ના હવે 100% આવી જવાના 15 તારીખે. તમે સમજો છો? એ લોકો જોડે કામ કરવું બહુ અઘરું છે. અમારી જોડે જુઠ્ઠું બોલે છે, ક્લાયન્ટ તો કઈ ગયા જેને રોજ પૈસા અમે આપીએ છીએ. એટલે 100 માણસ જોડે કામ કરો અને 5 એજ્યુકેટેડ જોડે કામ કરો, એમાં આસમાન જમીનનો ફરક છે. એટલે એ એક્ઝિક્યુશનનું કામ અને જે ટંકી પ્રોજેક્ટ્સ અમે લઈએ છીએ એ ઇઝી નથી. એટલા માટે અમે એક્ઝિક્યુશન સાથેનો આખો ટંકીનો રેટ પણ અલગ હોય છે, એ જે અમે કામ બી કરીએ છીએ. યસ, નેક્સ્ટ. અમારે ડિઝાઇનની ફિલોસોફી અલગ છે, કારણ કે બધા જ લોકોની સિસ્ટમ અલગ છે, બધા લોકોની ચોઇસ અલગ છે, બધા લોકોની બજેટ અલગ છે. તો એ અકોર્ડિંગલી અમારે કામ કરવાનું આવતું હોય છે. યસ, મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. યસ, નેક્સ્ટ સ્લાઇડ. અમારી કંપની સર્વિસીસ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્રાઇવેટ બંગલોઝ, સ્કૂલ્સ, વિલાસ, ફ્લેટ, એવરીથિંગ. તમે ઘરમાં સોફાનું બી રિનોવેટ કહેશો ને કે મારે એક સોફા બગડ્યા તોય હું કરી આપીશ. યસ, નેક્સ્ટ. અત્યાર સુધી મને 15 એવોર્ડ જેવા મળેલા છે. 350 પ્રોજેક્ટ્સ અત્યાર સુધી આપણે ફિનિશ કરેલા છે. 300 હેપી ક્લાયન્ટ છે. આપણું અત્યારે 4.9 નું રેટિંગ છે. યસ, નેક્સ્ટ. 2016 થી આપણા પીકે ડેકોર સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો હતો અને આજે 2023માં મેં સારું એક્સપાન્શન કર્યું, કારણ કે મને એક્સપેન્શન કરવા માટે બીએનઆઈના મેમ્બર્સે બહુ સખત સપોર્ટ કરેલો છે.
એમાં આપણા ચેપ્ટરના પાઠ પુરોહિત હતા, જેમને મને એટલો બધો એન્કરેજ કર્યો કે પ્રિયાંકભાઈ તમે આજે જાતે જ મટીરિયલનું બિલિંગ કરાવડાવો છો, તમે પોતે જ સિલેક્શનમાં જાઓ છો, તમે પોતે જ એક્ઝિક્યુશન કરવા જાઓ છો, તમે પોતે જ ડ્રોઈંગ બનાવો છો, તો તમારી પાસે ટાઈમ ક્યાં છે કે તમે બીજી સાઇટ માટે દોડો. તો એ બધી શિખામણ પણ મને BNI થ્રુ મળેલી છે. અને આજે હું BNI એટલા માટે આજે હું 9 વર્ષથી BNIમાં છું. એનું રીઝન એક જ છે કે હું BNIમાં લર્નિંગ હજી શીખું જ છું. એટલે અમુક વસ્તુ કેવું છે કે તમને લાઈફની અંદર એવી જગ્યાએ તમે પેલું કહે છે ને પેલી વિડીયો બતાવી હતી ને તમે પેલા કોકે કે તમને M કરેલો છે, B કરેલો છે, કોઈક C કરેલો છે, કે તમે કોની જોડે બેઠા છો, A B A C, હા એક્ઝેક્ટલી, યસ એ શર્મા, યસ. તો એમાં તમને ખબર પડ્યું કે ભાઈ તમે આજુબાજુ કોની જોડે રહો છો ને એની ઉપર તમારું આ નેટવર્ક નક્કી થાય છે. એ 100% વાત બહુ સાચી છે. એ મને બહુ રિયલાઇઝ થાય છે કે હું આ ચેપ્ટર આપણે BNIમાં છું એટલે. યસ, નેક્સ્ટ. ડિઝાઇનિંગ કન્સેપ્ટ જે એકોર્ડિંગલી અમે કરીએ છીએ. યસ, નેક્સ્ટ. અત્યારે અમે રિસન્ટલી કારેલીબાગમાં બી અમારી સાઇટ ચાલે છે, હરણીમાં પણ સાઇટ ચાલે છે. તમે મને હેલ્પ કરી શકો છો એઝ અ ડિઝાઇનર તરીકે હું કામ કરું છું. એટલે તમે મને પ્લાયવાળાને બી કોઈ તમારા ધ્યાનમાં હોય તો તમે એને પણ ઇન્ડક્ટ કરી શકો છો, જેને હું ધંધો 100% આપી શકું છું. ફોલ સીલિંગનું કામ કરતા હોય એમને બી હું ધંધો આપી શકું છું. પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં હોય જે પેઇન્ટ વેચતા હોય, કાં તો પેઇન્ટિંગ કોન્ટ્રાક્ટર હોય સારા એવા લેવલના, તો એમને પણ આપણે કામ આપી શકીએ છીએ. યસ, નેક્સ્ટ. આપણે અત્યાર સુધી જેટલા પ્રોજેક્ટ કરેલા છે એ તમે મારા પીકે ડેકોર સ્ટુડિયોના પેજ પર બી જોઈ શકો છો. અને હું જે કરેલા છે તમને અત્યારે લાઈવ બતાવી શકું છું. આપણા ચેપ્ટરના કદાચ 80% લોકોનું મેં કામ કરેલું છે. કદાચ વધારે હશે પણ એનાથી ઓછા નહીં હોય. 80% લોકોના ઘર, એમની ઓફિસીસ, એમની સ્કૂલ્સ, બધું જ આપણે અત્યાર સુધી કરેલું છે. યસ, નેક્સ્ટ. આ કિચનના ફોટો છે જે વાસણાભાઈલી રોડ પર સાઇટ છે ત્યાં એના છે. યસ, નેક્સ્ટ. હમણાં એક આ સ્ટુડિયો કર્યો છે. અહીંયા જે સ્ટુડિયો છે એ આપણે સારાભાઈ કેમ્પસમાં જ છે. યસ, નેક્સ્ટ. આ સ્ટુડિયોઝના પિક્સ છે બધા. નેક્સ્ટ. આ એક ઓફિસીસનું ઇન્ટિરિયર કરેલું છે. નેક્સ્ટ. આ કલાલીમાં જ છે. યસ, નેક્સ્ટ. નેક્સ્ટ. આ જે સાઇટ છે એમાં બી ક્લાયન્ટનું બજેટ બહુ લિમિટેડ હતું, પણ પ્રિયંકભાઈ આપણે એસ્થેટિકલી બહુ બ્યુટીફુલ બનાવવું છે, સિમ્પલ સોબર, કંઈ બીજું યુઝ ના કરશો, ખાલી વુડન લેમિનેટ, આ બધું લેમિનેટમાં કરેલું છે કે ખાલી વુડન લેમિનેટની ફિલિંગ આપણે જોઈએ છે. અને બધું ઓફ વ્હાઇટ શેડમાં આપણે સિલેક્ટ કરજો, બસ જવા દો તમે. એ એકોર્ડિંગલી પછી અમે આ 1.5 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. યસ, નેક્સ્ટ. 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 કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. મારી સ્પેસિફિક આસ્ક એવું છે કે તમારા ટચમાં કોઈ એ ઓફિસ લીધી હોય કે ફ્લેટ લીધો હોય કે બંગલોઝ લીધો હોય, એટલીસ્ટ એકવાર મારો કોન્ટેક્ટ કરાવજો. થાય છે ન થતું એ અલગ વસ્તુ છે, પણ હું ટ્રાય કરીશ કે એ કન્વર્ટ થાય અને આપણે ધંધો કરી શકીએ. તમે તમારા ઘરમાં બી કશું બી કોઈ બી જાતનું કંઈ બી તમારે 2026ની અંદર કોઈ પણ જાતનું ઘરમાં રિનોવેશનનું વર્ક હોય તો કહેજો. ડિઝાઇનિંગ તમને હું ફ્રીમાં કરીને આપીશ. 2026માં આટલા લોકો માટે, એમના કોઈ ફેમિલી મેમ્બર માટે નહીં થઈ શકે. તમે જેટલા 26 લોકો 28 લોકો જેટલા બેઠા છો એના માટે ડિઝાઇનિંગ હું ફ્રી કરીને આપીશ. થેન્ક યુ સો મચ.